મારું નામ મનીષ દયાભાઈ જાલુંદા છે. અમે આજે ધોકડવામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ગામ સમક્ષ ઉજવેલો, જે બલાડ માતાજીના મંદિરથી અમારા ધોકડવાના મેન બજારમાં રામજી મંદિર સુધીનું આયોજન શોભાયાત્રાનું કરેલું, જેમાં ગામ સમસ્તના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયેલા, જેમાં બહેનો, ભાઈઓ તથા યુવા મિત્રો તથા પોતે બધા અલગ અલગ પહેરવેશમાં જે પરંપરાગત પોતાની જ્ઞાતિ અનુસાર પહેરવેશમાં આવેલા, જેમાં અમે એક રથયાત્રાનું પણ આયોજન કરેલું અને ગામમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ બાબતે એક ઉત્સવ અને ધાર્મિક હિન્દુ પરંપરા જળવાઈ રહે તે હેતુથી જોડાયેલા. આવું દર વર્ષે થવું જોઈએ, જેથી હિન્દુ સમાજમાં એક ધાર્મિક ભાવનાઓ વ્યવસ્થિત જળવાઈ રહે અને લોકો જે યુવા વર્ગ છે તે બી ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા રહે. મારું નામ દયાભાઈ લક્ષ્મણભાઈ જાલુંદ્રા, ગામ ધોકડવા, ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન. આ અમારા ગામમાં ધોકડવા મુકામે હિન્દુ સમાજ આયોજિત સર્વ સમાજ આયોજિત કનૈયાના જન્મદિવસને અનેરા ઉત્સાહથી ઘણા દિવસોથી અમારે જે નાના યુવાનો બધા ખૂબ તૈયારી કરીને ખૂબ જ રંગે સંગે બલાડમાના ધામમાંથી અમે યાત્રાનું પ્રસ્થાન કર્યું. આખા ધોકડવામાં ફરી અને એમાં યાત્રામાં બધા ભાઈઓ બહેનો, મોટા નાના, વડીલો, યુવાનો, દીકરીઓ, બહેનો અને વડીલ માતાઓ બધાએ ખૂબ ઉત્સાહભેર ઠેઠ આખા ગામમાં ફરી અને રામજી મંદિરે પૂગી અને યાત્રાની પૂર્ણાહુતિ કરી અને ગામમાંથી બધાએ ખૂબ રંગે સંગે લાભ લીધો. અને ગામના બધા વડીલો જે યાત્રામાં જોડાણા બધાનો પણ હિન્દુ સમાજ વતી, ધોકડવા ગામ વતી બધાનો ખૂબ ખૂબ આભાર. આવા તહેવારો આપણા હિન્દુ સમાજનું પ્રતીક કહેવાય. પ્રતીકના રૂપે કે જે કાંઈ આવા તહેવારો ઉજવવાના આવે તો આપણે આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી આવા તહેવારો આપણા ગામમાં કાયમી માટે ઉજવતા રહીએ એવી કૃષ્ણ ભગવાનના આ દિવસે પ્રાર્થના. ને રાતે 12 વાગે રામજી મંદિરે કૃષ્ણ જન્મ હોય, બધાએ ખાસ પધારો. જય શ્રી કૃષ્ણ.